ચોમાસાની શરૂઆત થઈ નથી કે તરત જ તંત્રના પાપના ગળા ભરાઈ ગયા છે। હા, હું વાત કરી રહ્યો છું કરોડો રૂપિયાના બજેટ ધરાવતા અને દેશના તથા કથિત સ્માર્ટ સિટી સુરતની। હવામાન વિભાગે તો કહી દીધું હતું કે ચોમાસું આગળ વધી રહ્યું છે, પણ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના ભૂવા પણ એટલી જ ઝડપે આગળ વધી રહ્યા છે। માત્ર 15 દિવસની રાહ જોયા પછી આજે વહેલી સવારે સુરતીઓએ વિચાર્યું કે હવે વરસાદ આવ્યો છે તો ગરમીમાં રાહત આપશે, પણ ના, સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે વરસાદ જનતા માટે આફત બનીને તૂટી પડ્યો છે। માત્ર સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં એટલે કે 4 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો અને સુરત સ્માર્ટ સિટીમાંથી સીધું બેડ સિટીમાં ફેરવાઈ ગયું। કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાનિંગ જે કાગળ ઉપર દાવા કરવામાં આવ્યા હતા તે કાગળ પણ આજે પાણીમાં વહી ગયા હોય તેવું જ લાગી રહ્યું છે। ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલાં જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। જુઓ આ દ્રશ્યો। તાજેતરમાં જ જે રોડ બન્યો હતો, આખો રોડ 400 મીટરનો નવો બનાવવામાં આવ્યો હતો અને તે જ રોડ જમીનમાં ઘસી પડ્યો માત્ર 2 ઇંચ વરસાદમાં। થોડા સમય પહેલાં જ આ જગ્યા ઉપર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી અને રોડ એવડા મોટા એટલે કે આ રોડ ઉપર 4 થી 5 ભયજનક ભૂવા છે તે પડ્યા છે અને આ ભૂવામાં આખી કાર છે તે પણ સમાઈ ગઈ છે। એટલું જ નહીં, જે પાલિકાની ટ્રક આ રસ્તો સરખો કરવા માટે આવી હતી તે પોતે જ આ ભ્રષ્ટાચારના ભૂવામાં ગરકાવ થઈ ગઈ। આનાથી મોટી શરમજનક વાત બીજી કઈ હોઈ શકે? બીજી તરફ પૂણા કુંભારિયા સણિયા હેમાદ રોડની જો વાત કરીએ તો આ રોડના હાલ પણ બેહાલ બનેલા છે। કોન્ટ્રાક્ટરે કરેલા નબળા અને જે પોલાણવાળા જે કામો છે તેના કારણે રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। એક બે નહીં, 7 થી વધુ વાહનો આ ખાડામાં ફસાઈ ગયા અને છેવટે આ વાહનોને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી। આ છે સુરત મનપાનું સ્માર્ટ ડેવલપમેન્ટ। સુરતના કતારગામ, ઉધના અને પર્વત પાટિયા જેવા વિસ્તારોમાં પણ સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। પર્વત પાટિયામાં તો ગોઠણસમાં પાણી છે તે ભરાઈ ગયા છે, રિક્ષાઓમાં લોકો ફસાઈ ગયા છે, ત્યાં લોકો વાહનોને ધક્કા મારતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। સવારમાં નોકરીએ જતા હજારો મધ્યમ વર્ગીય લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા, તેમનો સમય બગડ્યો, તેમનું ઈંધણ બગડ્યું, પણ મનપાનું તો પેટનું પાણી પણ ન હલ્યું। અને સૌથી વધુ હૃદયદાવક દ્રશ્યો હોય તો એ શૈક્ષણિક કેમ્પસમાંથી આવતા જે ભગવાન મહાવીર યુનિવર્સિટી છે, જે સરસ્વતી વિદ્યાલય જ્યાં આવેલી છે તે કેમ્પસમાં પણ પાણી ભરાઈ ગયા છે। મીઠી ખાડીના પાણી જે બેક મારવાના કારણે ઘૂંટણસમાં પાણી સ્કૂલની બહાર અને સ્કૂલના કમ્પાઉન્ડમાં ભરાયા હોવાના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। માસૂમ વિદ્યાર્થીઓ કે આ ગંદા પાણીમાં હેરાન થવા મજબૂર બન્યા છે અને આ જ પાણીમાંથી તેમને સ્કૂલની અંદર ભણવા માટે પણ જવું પડ્યું છે। વાલીઓમાં અને ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તંત્રની ઘોર બેદરકારીના સામે લોકો હવે જે તેમનો ગુસ્સો છે તે ફાટીને બહાર આવે તેવી ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। કારણ કે જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવી તે પ્રી મોન્સૂન કામગીરી જે કરોડો રૂપિયાના ખર્ચે સુરત મનપાએ તૈયાર કરી હતી, પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી માત્ર 4 કલાકના વરસાદમાં એટલે કે 2 ઇંચ વરસાદમાં જ સુરતની પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ છતી થઈ ગઈ। ખાડીના પાણી કેમ બેક માર્યા? ડ્રેનેજની સફાઈના નામે જે કરોડો રૂપિયા દર વખતે ખર્ચવામાં આવે છે, સ્થાનિક જે લોકો છે તેમના ખિસ્સા ખંચેરવામાં આવે છે, એટલે એમના ટેક્સના પૈસે જે આ તમામ કામગીરી કરવામાં આવે છે તે પૈસા હવે ક્યાં ગયા? આ પ્રી મોન્સૂન કામગીરીની જે દાવા કરવામાં આવે છે તે દાવા માત્ર પોકળ દાવા જ સાબિત થયા। આ માત્ર સુરતના ઉધના કે પર્વત પાટિયા વિસ્તારની વાત નથી। સુરતના પાંડેસરા વિસ્તારમાં જે મુક્તિનગર વિસ્તારમાં આજે વહેલી સવારે જે વરસાદ વરસ્યો તેના જ કારણે એક મકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો। આ ગેલેરીનો ભાગ ધરાશાયી થયો તેના જ કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એવા પણ સમાચાર સામે આવી રહ્યા હતા કે ત્યાં લોકો ફસાયા છે અને તે સમાચાર જ્યારે ફાયર બ્રિગેડને મળ્યા તો સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, ફસાયેલા લોકોને બહાર કાઢવામાં પણ આવ્યા અને ત્યાં આગળ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી। મહિલાઓ સહિત અનેક લોકો છે તેમને સુરક્ષિત બહાર કાઢવામાં પણ આવ્યા, પરંતુ સવાલ એ ઊભા થાય છે કે આ મનપાની કામગીરી કેવા પ્રકારની? આ પાંડેસરા વિસ્તારની માત્ર વાત નથી, સુરતમાં જે ઓલપાડ વિસ્તાર છે ત્યાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી।
કિમની જે સાધના હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના જ કારણે ત્યાં આગળ જે સારવાર લઈ રહેલા દર્દીઓ છે તેના પરિવારજનો છે તે પણ ઘણા હેરાન પરેશાન થયા હોય. જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે તે પાણીમાં થઈને લોકોને આવવા જવા માટે મજબૂર થયા હતા. જે દર્દીઓ ત્યાં સારવાર માટે આવી રહ્યા છે તે દર્દીઓને પણ હોસ્પિટલ સુધી પહોંચવામાં અનેક મુશ્કેલીઓ છે તેનો સામનો કરવો પડ્યો હતો. હા, હું ડૉક્ટર સુરેશ છાબડા, સાધના કુટીર હોસ્પિટલમાં આ વર્ષનું પહેલું વરસાદ પડ્યું છે ને અમારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું છે ને ગટરમાંથી પાણી બેક આવે છે કેમકે મેઇન ગટર લાઇનનું પાણી એ આગળ બંધ છે. મેં હમણાં પંચાયતમાં વાત કરી છે, પ્રવીણભાઈ સાથે વાત થઈ, કહે છે કે હમણાં કંઈ માણસ મોકલીને ચાલુ કરાવવાની વાત કરી છે. ને હમણાં બી અંદર જે અમારા બધા સ્ટાફ કામમાં લાગેલા છે એ પાણી કાઢવામાં પાણી બેક થઈને આવે છે. પાણી બેક આવે છે એટલે એનો મોટો પ્રોબ્લેમ છે. અંદર ઓટીમાં આજે અમારું ઓપરેશન હતું પેશન્ટનું, એ બી કેન્સલ કરવું પડે. એટલે માત્ર 2 ઇંચ વરસાદ કે જેને સુરત મનપાની આખી પોલ છે તે પોલ ખોલી દીધી અને સુરત મનપાએ કેવી કામગીરી કરી છે તે પણ છતી કરવામાં આવી. ત્યારે આ કરોડો રૂપિયા હવે કયા પ્રી મોન્સૂન પ્લાનમાં ગયા કે પછી સુરત મનપાના અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરો છે તેમના ખિસ્સા ગરમ કરવામાં આવ્યા છે? આ પણ એક સવાલ છે જે સુરતની જનતામાં હાલ ઉદ્ભવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના જે કમિશનર છે અને શાસકો છે તેમની ઉપર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે અને તેમને એક સીધા સવાલો કરવા માગીશું કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું બજેટ ક્યાં વપરાય છે? ચોમાસા પહેલાં જ 4 કલાકના વરસાદમાં 400 મીટરનો આખો રોડ બેસી જાય તો આ માટે જવાબદાર કોણ? ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને જેલ ભેગા કરવામાં આવશે ખરી? જનતા પ્રામાણિકથી ટેક્સ ભરે છે, તેનો બદલામાં ખાડા અને ટ્રાફિક જામ અને ગંદુ પાણી તેમને કેમ મળે છે? ભારે પવનના કારણે 10થી વધુ વૃક્ષો ધરાશાયી થયા, ફાયર બ્રિગેડ દોડતું થયું. કુદરતી આફત હોઈ શકે પણ આ રસ્તાઓનું ધોવાણ અને ભૂવા પડવાના એક કુદરતી આફત નથી, એ માનવ સર્જિત ભ્રષ્ટાચાર છે જેના કારણે ભૂવાઓ પડે છે. અને આ જે કહેવાય કે રોડ રસ્તા જે બનાવવામાં આવે છે અને તેમાં જે કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે જે ત્યાંની જે જનતા હેરાન થાય છે તે તમામ કાર્યો માનવ સર્જિત ભ્રષ્ટાચાર છે તેના કારણે જ ઊભું થાય છે. ત્યારે તેમની સામે હવે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ત્યારે હવે જોવાનું રહેશે કે પાલિકાના સત્તાધીશો માત્ર જેસીબી ફેવરીને આ મામલો ઠારે પાડે છે કે પછી આવા નબળા કામ કરનારા કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહી કરી હથોડો ચલાવે છે કે જનતા હવે જે પ્રમાણે દર વખતે માંગ કરી રહી છે કે આવા કોન્ટ્રાક્ટરો છે તેમને દૂર કરવામાં આવે, યોગ્ય કામગીરી કરવામાં આવે, તેમના ટેક્સના પૈસા છે તે યોગ્ય વપરાય, તે રીતે કામગીરી કરવામાં આવે તેવું કામ થશે કે પછી માત્ર આ વાતો છે તે વાતો જ રહી જશે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.